સંત રામપાલજી મહારાજજી દ્વારા જે હરિયાણામાં સ્થિત ધનાના ધામ આશ્રમની અંદર એમનું મેઇન સંસ્થાપક ત્યાંથી છે. તે જગ્યાએથી સંત રામપાલજી મહારાજજી દ્વારા ઓલ ઇન્ડિયા લેવલે અને અમુક વિદેશોમાં પણ આપણા ગુજરાતી જે પરિવારો છે એમને પણ સંત રામપાલજી મહારાજજી દ્વારા જેમને પણ રિક્વાયરમેન્ટ છે, સૌથી મોટો છે કે નીડ જેમને હોય છે, જેનું કોઈ નથી હોતું, ભગવાન સિવાય કોઈ એમનું હેલ્પ કરવાવાળું નથી હોતું, એવા પરિવારોને સંત રામપાલજી મહારાજજી દ્વારા સહાય દેવામાં આવે છે. જેની અંદર આપણે ઘરની વાત કરીએ તો લાખો પરિવારોને ઓલ ઇન્ડિયા લેવલે ઘર પ્રદાન કરવામાં આવે છે. તથા જે પણ ગરીબ પરિવાર છે જેમને ચિકિત્સાનો યાને કે દવાનો પ્રોબ્લેમ છે, કેન્સરથી પીડિત છે, ઘર ચાલી નથી શકતું, દવાના અને એના ખર્ચાની અંદર એ લોકો એટલા કર્જમાં ડૂબી ગયા છે જે છોકરાઓને ભણાવી પણ નથી શકતા, આવા પરિવારોને સંત રામપાલજી મહારાજજી દ્વારા એમના છોકરાઓને પઢાઈનો ખર્ચ, કોલેજની ફીસ તથા જે એમનો એજ્યુકેશનનો ખર્ચો છે, એમની સ્કૂલ માટે જે નીડ હોય છે, પુસ્તકો હોય છે, એમના શૂઝ હોય છે, કપડાં હોય છે, પરિવારને જે પણ ચિકિત્સાની દવાની ખર્ચાની જરૂરત હોય છે તે પણ એમના અન્ન રાશન ચલાવવા માટે જ્યાં સુધી એ પરિવાર સ્વસ્થ ના થઈ જાય, પોતાના પગ ઉપર ઊભો ના થઈ જાય, ત્યાં સુધી સંત રામપાલજી મહારાજજી દ્વારા એમના બધા ખર્ચો ઉપાડવામાં આવે છે. અને આવા લાખો પરિવાર ઓલ ઇન્ડિયા લેવલે છે.